ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 કમ્પ્યુટર પરિચયમાં આપનું સ્વાગત કરું છું. સ્નિફિંગ વડે એનિમેશન પ્રકરણ નંબર 3ની આજે આપણે ચર્ચા કરીએ. અગાઉ આપણે એનિમેશન, ચિત્રના દ્રશ્યમાં પરિવર્તન અને એનિમેશનમાં નિયત સમયમાં દર્શાવતી એક પછી એક છબીઓની હારમાળા છે એના વિશે થોડીક આપણે સમજૂતી લીધી. આજે આપણે એનિમેશન કઈ રીતે બનાવવું તેની થોડીક ચર્ચા કરીએ. તો એનિમેશનમાં ઉપયોગમાં લેવાની છબીઓને પહેલાં તૈયાર કરવામાં આવે છે, ત્યાર પછી તેને ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે. આ પ્રકારના એનિમેશનને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનું છે ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન. ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં દરેક છબીઓની અંદર નાનો ફેરફાર સર્જવામાં આવે છે, ત્યાર પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે. આ પદ્ધતિ ધીમી અને કંટાળાજનક છે. કી ફ્રેમ મારફત એનિમેશન તૈયાર કરવાની પદ્ધતિ સરળ સમજૂતી છે. પદ્ધતિ છે કી ફ્રેમ એટલે કે એવી ફ્રેમ જેમાં આપણે કોઈ ઓબ્જેક્ટ ગુણધર્મોમાં થયેલા ફેરફારને રાખી શકીએ. કે ફ્રેમનો ઉપયોગ કરવા માટે ઓબ્જેક્ટની શરૂઆતની અને આખરની સ્થિતિ દર્શાવવી પડે. તેની વચ્ચે આવતી ફ્રેમ આપમેળે સ્નિફિંગને સમજાઈ જાય છે. બરાબર. તો કી ફ્રેમ મૂકવાની આ બંને વચ્ચેની જરૂરી તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જાય છે. આ પ્રકારે અસરને ટ્વિનિંગ કહે છે. ટ્વિનિંગ એવી ક્રિયા છે જેમાં બે ફ્રેમની વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યા તે ગણી કાઢે છે. એનિમેશનને સેલ એનિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કમ્પ્યુટરમાં આ પ્રકારના એનિમેશનને રાખવામાં આવે છે. કેટલુંક કમ્પ્યુટર દ્વારા આપમેળે દોરાઈ જાય છે. આ તફાવત જ જુદા જુદા એનિમેશન સોફ્ટવેરને એકબીજાથી જુદા પાડે છે. કમ્પ્યુટર એનિમેશન અન્ય એક બીજો પ્રકાર છે કે કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ કોઈ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે, જેવો કે ચાલતો માણસ કે પછી દોડતો ચિત્તો. કોઈ એનિમેશનમાં આપણે મોર્ફિંગ તરીકે ઓળખાતી અસરનો ઉપયોગ કરી શકીએ, જેમાં એક છબી બીજી છબીમાં રૂપાંતર પામે છે. એનિમેશન બનાવવું. એનિમેશન વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બનાવવું તેની થોડી ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ સ્નિફિંગ સ્ટુડિયો આપણે ખોલીશું. કેરેટ એડિટ પ્રોપર્ટીઝ પર ક્લિક કરશું તો ત્યાં તમને એનું કેનવાસનું નેમ દેખાશે. પેજ નંબર 39 ઉપર તમે જોઈ શકો છો. ત્યાં તમે મૂવિંગ સર્કલ નામ આપી દેવાનું છે. ત્યાર પછી સ્ટાર્ટિંગ અને એન્ડ ટાઈમ આપેલા છે. તમારું એનિમેશનનું નામ દર્શાવવાનું છે. ટાઈમ ટેબ પર ક્લિક કરી એન્ડ ટાઈમના ખાનામાં 2s ટાઈપ કરી દો. ધારો કે તમારું એનિમેશન 2 સેકન્ડનું છે તો ત્યાં 2 સેકન્ડ અથવા તો 5 સેકન્ડનો ટાઈમ ગોઠવી દો. ત્યાર પછી ઓકે કરો. હવે આપણે વર્તુળ દોરવાનું છે. તો વર્તુળ દોરવા માટે સૌપ્રથમ તમારે વર્તુળ સર્કલ ટૂલ પસંદ કરીને કેનવાસના ઉપર વર્તુળ દોરવાનું છે. પેજ નંબર 40 ઉપર તમે જોઈ શકો છો આપણે પીળો કલર પસંદ કરી એક વર્તુળ બનાવ્યું છે. હવે આપણે ટાઈમ બારની સમજૂતી લઈએ. તો જુદા ટાઈમ બાર આકૃતિના અંદર દર્શાવેલા છે પેજ નંબર 40 ઉપર. તો આકૃતિના અંદર દર્શાવ્યા પછી સમયની સ્થિતિ દર્શાવતું એક નારંગી રંગનું બટન જોઈ શકો છો. આ ટાઈમ બાર દર્શાવેલો છે. તમે ત્યાં જુદા જુદા સ્થાન પર ક્લિક કરવાથી ઓફ 1 સેકન્ડ, 1 સેકન્ડ એસ, પછી 10F વગેરે કિંમતોને જોઈ શકો છો. તમે સીધી કિંમત ટાઈપ કરીને પણ એન્ટર કરી શકો છો. અહીંયા તમને 3 પ્રકારના ટાઈમ ટેબ દર્શાવેલા છે. હવે પેજ નંબર 41 પર એનિમેટ એડિટિંગ મોડ વિશે થોડીક ચર્ચા કરીએ. તો ટાઈમ બારની જમણી બાજુ એક લીલા રંગનું બટન જોઈ શકાય છે. જો અંત સમય 0 નહીં હોય તો તે દેખાતું રહેશે. આ પ્રકારના બટન પર ક્લિક કરવાથી લીલા બટન લાલ રંગનું થઈ જશે અને કેનવાસની ફરતે લાલ રંગની લીટી દર્શાવાશે. તમે આકૃતિના અંદર આ એક લીટી જોઈ શકો છો પેજ નંબર 41 ઉપર. એનિમેશન કઈ રીતે બનાવવો વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ તેની આપણે સમજૂતી લઈ લઈએ.
બરાબર. તો સૌપ્રથમ આપણે પીળા રંગનું એક એનિમેશન આપણે બનાવેલું છે. તો ચાલો હવે આપણે એનિમેશન બનાવવાનું શરૂ કરીએ. ટાઈમ લાઇન એન્ટ્રી ફિલ નામના ખાનામાં ઓફ જોવા મળે છે. વર્તુળને થોડું ફેરવવાનું છે. ત્યાર પછી તમે એનિમેશન મોડ શરૂ કરી દીધું છે. એનિમેશન મોડને શરૂ કર્યા પછી વર્તુળને જમણેથી ડાબી બાજુ લઈ જવાનું છે. સેમ્પિંગ આપમેળે વચ્ચેના વર્તુળની ફ્રેમની છબીઓ તૈયાર કરે છે અને આ અગાઉ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. આ પ્રકારની પ્રક્રિયાને ટ્વિનિંગ કહે છે. આપણું એનિમેશન કેવું દેખાશે તે જોવા માટે આપણે પ્લે બટન પર ક્લિક કરીશું. આકૃતિમાં દર્શાવેલું છે પ્લે બટન. પ્રીવિયસ અને નેક્સ્ટ પર ક્લિક કરવાથી વર્તુળના જુદા જુદા સ્થાનો આપણે જોઈ શકીશું. આપણું છેલ્લે આપણે આપણા કામનું રેન્ડરિંગ કરવું પડે. રેન્ડરિંગ એટલે કે તમે બનાવેલા ઓબ્જેક્ટ પર દર્શાવેલ અસરો અથવા કમ્પ્યુટર દ્વારા લેવામાં આવેલા વિવિધ તર્ક અને એલ્ગોરિધમ. રેન્ડરિંગ કરતાં પહેલાં એનિમેટ મોડમાંથી બહાર આવવું પડશે. તો તેના પર આપણે અહીંયા ચિત્ર આપેલું છે એના પર ક્લિક કરવાનું છે. કેરેટ ફાઇલ અને સેવ કરી મૂવિંગ સર્કલ .sifz નામથી આપણે એને સેવ કરી દેવાનું છે. ત્યાં પછી ફાઇલને રેન્ડર કરવાનું છે. રેન્ડર કરવા માટે કેરેટ ફાઇલ રેન્ડર કમાન્ડને પસંદ કરો અને ત્યાં sifzના બદલે આપણે gif કરી દઈશું. ત્યાર પછી તમે જોઈ શકો છો પેજ નંબર 43ના ઉપર કે રેન્ડર કઈ રીતે કરવું અને વેબ બ્રાઉઝરના અંદર તેને આપણે ફાઇલને ખોલવાની છે. તો વેબ બ્રાઉઝર પર તેનું પરિણામ કેવું જોવા મળશે તે દર્શાવેલું છે. કી ફ્રેમની મદદથી આપણે એનિમેશન બનાવવાનું છે. તો કી ફ્રેમની મદદથી એનિમેશન દર્શાવવા માટે આપણે પ્રથમ વર્તુળ ડાબી બાજુ, પછી જમણી બાજુ અને ફરી ડાબી બાજુ 3 પ્રકારે આપણે વર્તુળને લઈ જવું છે. તો આપણે સૌપ્રથમ રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરી પેજ નંબર 45 પર આપેલું છે એવું કાળા રંગનું એક મોટું લંબચોરસ બનાવી દઈશું. એના ઉપર આપણે એક સર્કલ બનાવી દઈશું પીળા રંગનું કે લીલા રંગનું. પેજ નંબર 45થી આપણે 46 પર ગયા છે. પેરામીટર પેનલ પર જઈ કી ફ્રેમ ઉમેરવા માટે કી ફ્રેમ પેનલને ખોલવાની છે. એના પર આગળ ચર્ચા કરી. હવે આપણે કી ફ્રેમ બનશે. નવી કી ફ્રેમ ઉમેરવા માટે પ્લસ બટન આપેલું છે. પેજ નંબર 46ના ઉપર તમે જોઈ શકો છો. દરેક આકૃતિના અંદર નીચે છેક તમારા ડાબા હાથના ઉપર છેક નીચે એક આકૃતિ છે 3.11. એ 3 આકૃતિના અંદર સૌથી નીચે પ્લસની નિશાની છે. તો જેમ તમારે વર્તુળ ખસેડવાનું છે, કી ફ્રેમને ક્લિક કરવાનું છે, ફરી વર્તુળ ખસેડવાનું, કી ફ્રેમને ક્લિક કરવાનું છે, ફરી વર્તુળ ખસેડી નવી કી ફ્રેમ ઉમેરવાનું છે. 3 પ્રકારે તમારે એને કરવાનું છે. હવે કી ફ્રેમ કઈ રીતે કામ કરે છે તેને સમજૂતી આપણે પેજ નંબર 47 પર લઈ લઈએ. તો કી ફ્રેમ વિશે થોડીક સમજ લઈએ. તે ટાઈમ ટેપ દર્શાવે છે જે શરૂઆતનો સમય નિર્દેશ કરે છે. અહીં આપણે ડાબી બાજુ અને ત્રણેય કી ફ્રેમ વર્તુળો દોર્યા, પરંતુ આપણા પગલાઓમાં ચર્ચા કર્યા પ્રમાણે વર્તુળનું ત્રીજું સ્થાન આપણી જમણી બાજુ છે. તો હવે આપણે બીજી કી ફ્રેમ વર્તુળમાં સુધારા કરીએ. ટાઈમ ટ્રેક પેનલ પર તમે નારંગી રંગના 3 ચતુષ્કોણ ડાયમંડ જોઈ શકો છો જેને વે પોઈન્ટ કહે છે. ટાઈમ સ્લાઇડરમાં કોઈપણ સ્થાન પર ક્લિક કરશો તો વર્તુળ નવા સ્થાન પર જોવા મળશે, પરંતુ સિમ્પિંગમાં આપમેળે એવી વચ્ચેની છબીઓ કે ફ્રેમ બનાવી દીધી જ્યારે આપણે બધી એકસાથે દર્શાવશે ત્યારે સરકતા વર્તુળનો આભાસ કરીશું. પેજ નંબર 47 પર તમને જોવા મળે છે. પેજ નંબર 48 ઉપર તમે જોઈ શકો છો. એનિમેશન નિહાળવા માટે આપણે આપણા કામનું રેન્ડરિંગ કરવું જરૂરી છે. રેન્ડરિંગ કરતાં પહેલાં એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે આપણે કેરેટ ફાઇલ સેવ પર ક્લિક કરવું પડશે અને રેન્ડર પર ક્લિક કરી મૂવી સર્કલ .sif સેટ કરવું પડશે. ફાઇલને વેબ બ્રાઉઝરમાં આપણે જોઈશું. પેજ નંબર 49 પર છે તેવું પરિણામ તમને જોવા મળશે. ટાઈમ લૂપનો ઉપયોગ કરવાનો છે.
તો ટાઈમ લૂપનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે આપણે શીખીએ. ટાઈમ લૂપનો ઉપયોગ, જો આપણે એનિમેશનનું ફરીથી પુનરાવર્તન થાય તેવું તમે ઈચ્છતા હોય તો ટાઈમ લૂપનો ઉપયોગ કરો. સાદા શબ્દોમાં ટાઈમ લૂપ એટલે કે ચક્કર કે ફેરા, અને ટાઈમ લૂપ એટલે કે અમુક સમય સુધી ચાલતું ચક્કર. ચાલો આપણે ટાઈમ લૂપનો ઉપયોગ સમજવા માટે ઉછળતા દડાનું ઉદાહરણ લઈએ. તો સૌપ્રથમ નવી ફાઇલ બનાવવાની છે. સર્કલ ટૂલનો ઉપયોગ કરી રેઝિયન આઉટલાઇન પસંદ કરીશું. પેજ નંબર 50 પર છે. એવી રીતે આપણે એક સર્કલ બનાવેલું છે. હવે સર્કલના ઉપર એનિમેટ મોડ શરૂ કરી ટાઈમલાઇનના ખાનામાં દડાને તેના સ્થાનથી ખસેડી ઓફ પોઝિશન પર લઈ જવાનું છે. નવી કી ફ્રેમ ઉમેરવાનું છે. દડાને પેજ નંબર 51 પર છે. નવા સ્થાન પર તમારે નીચેની તરફ લઈ જવાનું છે. જે રીતે તમે ઝિગઝેગ એટલે કે એક દરિયાના મોજાની જેમ ઝિગઝેગના મોડના અંદર દડાને ઉપરથી નીચે ફેંકતા હોય ને જે રીતે તે બાઉન્સ થાય, એ રીતે તમારે દડાને પહેલાં નીચેની તરફ, પછી કી ફ્રેમ ઉમેરવાની, ફરી નવા સ્થાને ઉપર તરફ કી ફ્રેમ ઉમેરો, ફરી ત્રીજા નીચેના સ્થાન તરફ નવી કી ફ્રેમ ઉમેરો. એવું 4-5 વખત તમારે કરવાનું છે. પેજ નંબર 52 ઉપર તમે ઓફની કી ફ્રેમને આપણે નકલ બનાવવી જરૂરી છે. તો કી ફ્રેમ પેનલમાં ઓફ કી ફ્રેમ પસંદ કરી ડુપ્લિકેટ કી ફ્રેમ પર પસંદ કરશું. આમ કરવાથી 1s પર નવી ડુપ્લિકેટ કી ફ્રેમ ઉમેરવાશે. આ જ રીતે દડાનું જેટલી વાર એનિમેશન બનાવવું છે, 1s 6f, 1s 12f, 1s 18f અને 2s પર ડુપ્લિકેટ કી ફ્રેમ બનાવવાનું છે. ફાઇલને પ્રિવ્યૂ જોઈ લેવાનું. એનિમેશન છેક અંત સમય સુધી ચાલુ રહે તેવું ઈચ્છવા માટે આપણે ટાઈમ લૂપ લેયર ઉમેરીશું. સૌથી ઉપર સર્કલ આઉટલાઇન સ્તર પસંદ કરીશું. એડ ન્યૂ લેયર અધર ટાઈમ લૂપ પસંદ કરીશું. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા પેજ નંબર 454 ઉપર જોઈ શકો છો ટાઈમ લૂપ લેયર કઈ રીતે ઉમેર્યું છે. હવે ટાઈમ લૂપ સમય અવધિના ઘટકો દર્શાવે છે, એટલે કે ફ્રેમ 2 સેકન્ડ સુધી કે વધુ સમય માટે ફરશે તે દર્શાવે છે. એનિમેશન 2 સેકન્ડ સુધી 2 વાર ચલાવાતું હોય આપણે 2s કરી શકીએ. એનિમેશનનું પુનરાવલોકન કરવા માટે આપણે ફાઇલને રેન્ડરિંગ કરી વેબ બ્રાઉઝરમાં પરિણામ જોઈશું. પેજ 54 ઉપર પરિણામ તેનું દર્શાવેલું છે. તો આ પ્રકરણના અંદર આપણે એનિમેશન કઈ રીતે બનાવવું, ટાઈમ બારનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, ઓબ્જેક્ટના સમયમાં કરતા ફેરફારને નોંધવા માટે એનિમેશન એડિટિંગ મોડ મદદરૂપ થાય છે. જ્યારે એનિમેટ એડિટિંગ મોડમાં નહીં હોય ત્યારે ઓબ્જેક્ટમાં કરવામાં આવતા કોઈપણ ફેરફાર અથવા તેના પરિબળોની એનિમેશન મોડમાં કોઈ અસર થશે નહીં. જ્યારે ઓબ્જેક્ટ કોઈ ફેરફારની એનિમેશન કોઈ અસર નહીં થાય ત્યારે કી ફ્રેમ અને વે પોઈન્ટના ખ્યાલની ચર્ચા કરવામાં આવી. એના ઉપયોગ દ્વારા અંત સમય સુધી એનિમેશનને કેવી રીતે પુનરાવર્તિત કરવું તે પણ આપણે શીખ્યા. એના ખ્યાલ વિશેનો ઓબ્જેક્ટ પર અસર આપવા માટેનો ઉપયોગ માટે પણ આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પ્રકરણ સારી રીતે સમજાઈ ગયું છે. હવે ઘણી બધી બાબતો એવી છે વિદ્યાર્થી મિત્રો કે જે તમને કદાચ મૌખિક ના ખ્યાલ આવે, પરંતુ સ્કૂલ ચાલુ થયે તમને લગભગ 10-15 મિનિટમાં જ આ વસ્તુ તમને પ્રેક્ટિકલ જોશો તો વધુ સમજમાં આવી જશે. હું પ્રયત્ન કરીશ કે એને પ્રેક્ટિકલ બનાવતા દ્રશ્યો પણ તમને વિડીયો પણ હું અહીંયા અપલોડ કરવાની કોશિશ કરીશ. તો અત્યારે તમે આ ચેપ્ટરને સારી રીતે વાંચી લેશો.